નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 8 કુદરતી સંસાધનોના ત્રીજા લેક્ચરમાં નવયુગ શાળા પરિવાર વતી હું આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું ત્રીજા તાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું। પ્રથમ અને બીજા તાસની અંદર આપણે કુદરતી સંસાધનો કોને કહેવાય, સંસાધનોના પ્રકાર અને સંસાધનોનું સંરક્ષણ અને તેના આયોજન વિશેની માહિતી બે લેક્ચરની અંદર મેળવી આજ રોજ ત્રીજા લેક્ચરની અંદર આપણે છે એ જમીન નિર્માણ વિશે ભણવાનું છે। પહેલા તાસની અંદર સંસાધનો એટલે શું, સંસાધનોનો ઉપયોગ શું થાય એના વિશેની માહિતી મેળવી। તમને બધાને યાદ હશે કે ભાઈ સંસાધનો છે એ ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે, કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં આવે છે અને શક્તિના સંચાલન તરીકે છે એ સંસાધનો ઉપયોગમાં આવે છે। બીજા લેક્ચરની અંદર આપણે સંસાધનોના પ્રકાર વિશે ભણ્યા। તો સંસાધનોના આમ જોઈએ તો મુખ્ય 3 પ્રકાર પડે છે, માલિકીના આધારે, પ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે। એમાં માલિકીના આધારે સંસાધનોના 3 પેટા પ્રકાર પડે, વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન। પ્રાપ્યતાના આધારે સંસાધનોના 2 પ્રકાર પાડ્યા હતા, પેટા પ્રકાર, કે ભાઈ નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન। જ્યારે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના 4 પ્રકાર આપણે પાડ્યા હતા કે ભાઈ સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન। પછી આપણે જોયું તો સંસાધનોનું સંરક્ષણ કરવું। તો ભાઈ સંસાધનોનું સંરક્ષણ એટલે તમને બધાની વ્યાખ્યા મેં લખાવડાવી હતી અને યાદ પણ હશે કે ભાઈ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એટલે સંસાધનોનું સંરક્ષણ। આમ તો સંરક્ષણ એટલે શું એની પણ આપણે વ્યાખ્યા લખી હતી કે ભાઈ કોઈ પણ જીવ કે કોઈ પણ વૃક્ષ હોય એના પર સંકટ હોય, એનું અસ્તિત્વ છે સંકટમાં મુકાયેલું હોય તો તે માટેનું વ્યવસ્થાપન કરીએ તો એને કહેવામાં આવે છે સંરક્ષણ। તો આપણે જે ગત 2 લેક્ચરની અંદર આટલી માહિતી મેળવી, સંસાધનોનું સંરક્ષણ અને આયોજન બાબતના 7 મુદ્દા આપણે છે એની નોંધ પણ કરી હતી અને તમને તૈયાર કરવા માટેની પણ મેં વાત છે કરી હતી, તમે સૌએ તૈયાર કરી છે। હવે આપણે આગળ આજના પાઠની અંદર, આજના લેક્ચરની અંદર જોવાનું છે જમીનનું નિર્માણ। આજનો આપણો મુદ્દો છે જમીન નિર્માણ। ટેક્સ્ટ બુક બધા સામે રાખજો અને નોટ અને પેન પણ બધા છે સાથે રાખજો। જે મુદ્દા તમને નોંધવા યોગ્ય લાગે એ મુદ્દા તમારે નોંધતા રહેવાના છે। સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ। ભૂસપાટીનું ઉપલું પડ, તો પૃથ્વી ગોળ છે, આપણને બધાને ખબર છે, લંબગોળ આકારે। હવે એની ઉપરનો જે આખો પડ છે એ પડની ઉપર આપણે રહીએ છીએ, વનસ્પતિઓ અને જંગલોનું નિર્માણ થાય છે, પશુ પ્રાણીઓને બધા રહેતા હોય છે। તો ઉપરનું એવું પડ કે જેની ઉપર વનસ્પતિ જેની અંદર ઉગી શકે એને કહેવામાં આવે છે જમીન તરીકે આપણે ઓળખીએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ હોય છે। જમીન એટલે શું, તો ભાઈ પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે તો એ પોપડો, એ જે પડ છે એ પડ અનેકવિધ કણોનું બનેલું છે। ઘણા બધા અલગ અલગ પ્રકારના કણો મને જોવાનું છે, જમીન શેની શેની બનેલી છે તે પણ આપણે જોવાનું છે। તો એ એવો પોપડો કે જે અનેકવિધ કણોનો બનેલો છે। એમાં શું શું હોય, જમીનમાં ખનિજો હોય, ભેજ હોય, હ્યુમસ હોય, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે। જમીનની અંદર જમીન નિર્માણ માટે થઈ અને શું શું હોય છે જમીનની અંદર, તો આપણે જોઈએ। એટલે સામાન્ય વ્યાખ્યા છે લખીએ કે ભાઈ જમીન એટલે પૃથ્વીનું ઉપરલી સપાટીનું પડ જેમાં
વનસ્પતિ ઉગે છે. વનસ્પતિ ઉગે છે. જમીન એટલે પૃથ્વી સપાટીનું ભૂસપાટીનું એવું પડ, એવો પોપડો કે જેમાં વનસ્પતિ ઉગે. એક સામાન્ય વ્યાખ્યા છે. હવે એ પડની અંદર ઘણા બધા કણો હોય. એ કણો ક્યાં ક્યાં હોય? તો ભાઈ એની અંદર જમીનમાં ખનિજ, પછી છે ભેજ, હ્યુમસ, સેન્દ્રિય પદાર્થો અને હવા. અને હવા જોવા મળે છે. હવા મળેલા હોય છે. જમીનની અંદર ખનિજ, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય પદાર્થો અને હવા મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. આગળના ધોરણમાં 9મા ધોરણમાં આપણે છે ખડક વિશેની માહિતી મેળવી લીધી. 3 પ્રકારના ખડકો, પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડકો અને આગ્નેય ખડકો. એના વિશેની માહિતી આપણે મેળવી લીધી. તમને બધાને યાદ છે. ખડકોની રચના પણ અલગ અલગ રીતે થયેલી છે, એ પણ તમને બધાને યાદ છે. અને એ ખડકના આધારે પૃથ્વીનું ઉપરનું પડ નક્કી થાય છે. એ જે બધી પ્લેટો હોય છે, અભિસારી અને અપસારી પ્લેટો હોય છે, તો એના લીધે થઈ અને આ ઉપરનું જે પડ છે એ બને છે. આપણને બધાને ખબર છે. તો ભાઈ જે નીચેના જે ખડકો છે એ ખડકો મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ ખડકોના ધોવાણ અને ખવાણથી મળતા પદાર્થોમાંથી થાય છે. આ જમીન કઈ રીતે બને? તો ભાઈ જે ખડક હોય એની ઉપરની સપાટી ધોવાય, એનું ખવાણ થાય, ખનન થાય, તો એના લીધે થાય અને જમીનનું નિર્માણ થાય છે. હવે જમીન ધોવાણ માટેના પરિબળો પણ આપણે આ પાઠમાં તો ભણવાના છે, પણ તમને કહી દઉં ભાઈ, પવન છે, પાણી છે, કોઈ ભૂકંપી એવી ઘટનાઓ છે, જ્વાળામુખી છે, એના લીધે જમીનનું ધોવાણ થાય. તો આ બધી જે ધોવાણની ઘટનાઓ છે એના લીધે થઈ અને જમીનનું નિર્માણ થાય છે. અને એની સાથે જૈવિક પદાર્થો, ભેજ અને હવા છે એ ભળે છે. આ જે ખડકો છે એનું ખવાણ થાય, એનું ધોવાણ થાય, તો એની અંદર છે ભેજ, જૈવિક પદાર્થો અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ કરાવવાની ક્ષમતા છે એ રહેલી છે. જમીન એક એવો પોપડો છે, એક એવો પદાર્થ એને કહી શકાય કે એની અંદર કુદરતી રીતે વનસ્પતિનો વિકાસ થાય, વનસ્પતિની વૃદ્ધિ થાય એવી ક્ષમતા રહેલી છે. જમીનમાં એવી ક્ષમતા રહેલી છે કે એની અંદર વનસ્પતિની વૃદ્ધિ થાય, વનસ્પતિ છે એનો વિકાસ થાય એ કરાવવાની ક્ષમતા રહેલી છે. તો આપણે ભણ્યા જમીનનું નિર્માણ કઈ રીતે થાય, જમીનનું નિર્માણ કઈ રીતે થાય એના વિશેની માહિતી મેળવી. તો અલગ અલગ પ્રકારના ખડકોનું ખવાણ અને એનું ધોવાણ થાય, જેથી કરી અને એની અંદર સેન્દ્રિય પદાર્થો, ભેજ અને જૈવિક તત્વો છે, જૈવિક અવશેષો છે એ ભળે, જેના લીધે થઈને જમીન બને. જમીનમાં કેવી ક્ષમતા રહેલી છે? તો ભાઈ જમીનની અંદર કુદરતી રીતે વનસ્પતિનો વિકાસ થાય અને વનસ્પતિની વૃદ્ધિ થાય એવી ક્ષમતા રહેલી છે. આગળ જોઈએ. હવે ભણવાનું છે જમીન એટલે શું અને જમીનના વિવિધ પ્રકારો. જમીનનું નિર્માણ કઈ રીતે થાય એના વિશેની માહિતી આપણે મેળવી. હવે આપણે ભણવાનું છે જમીન એટલે શું અને જમીનના પ્રકાર વિશેની માહિતી મેળવવાની છે. જોઈએ જમીન એટલે શું. તો ભાઈ પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ. આ જમીનની બીજી વ્યાખ્યા આવી છે, આપણે જેની નોંધ કરી લેવાની છે. જમીન એટલે શું? જમીન એટલે શું એની વ્યાખ્યા છે હું લખું છું, તમારે પણ લખી લેવાની છે. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, પૃથ્વીના
પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ. અને આ જમીનની અંદર વનસ્પતિની વૃદ્ધિ થાય, વનસ્પતિનો વિકાસ થાય એવા જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો આવેલા હોય છે. જમીનની વિશેષતા શું છે? તો ભાઈ જમીન એટલે કે પૃથ્વીની સપાટી પરનું સૌથી ઉપરનું પડ, ઉપલી સપાટી કે જેને આપણે જમીન કહીએ. હવે એ જમીનમાં વનસ્પતિની વૃદ્ધિ થાય, વનસ્પતિનો વિકાસ થાય એવા ખનિજ દ્રવ્યો અને એવા જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યોનું પ્રમાણ દરેકે દરેક જમીનમાં સરખું હોતું નથી. આ મુદ્દો આપણે હમણાં જમીનના પ્રકાર ભણીએ ત્યારે તમને ખબર પડશે. દરેકે દરેક અલગ અલગ પ્રકારની જે જમીન છે એ જમીનમાં કેટલા પ્રમાણમાં જૈવિક દ્રવ્યો છે, કેવા ખનિજ દ્રવ્યો આવેલા છે એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. તો એ એક સરખું હોતું નથી. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. હજી એક વ્યાખ્યા આવી છે એને પણ નોંધી લઈએ. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત કણો વાળો, સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક કે આ ખડકની અંદર વનસ્પતિની વૃદ્ધિ થાય, વનસ્પતિનો વિકાસ થાય એ માટેની શક્તિ, એ માટેની ક્ષમતા રહેલી છે. આગળ જોઈએ. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. વનસ્પતિ ઉગી તો એના બધા અવશેષો પાછા જમીન પર જ પડવાના છે. ખનિજ દ્રવ્યોનું નિર્માણ થાય, ખનિજ દ્રવ્યો ઉપરથી મળે પણ એ બધા પણ જમીન સપાટી ઉપર જ રહેવાના છે ને. તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી એટલે જમીન. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ ઉમેરાય છે. શું થાય છે? તો ભાઈ વનસ્પતિ છે તો ઝીણા કણોની બનેલી છે. ક્યાં કણોની બનેલી છે? તો ભાઈ ખનિજો છે, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય પદાર્થો અને હવા એ બધું જમીનમાં રહેલું છે. સાથે સાથે વનસ્પતિનું સડવાથી કે વનસ્પતિના વિઘટનથી એવા પદાર્થો પણ જમીનમાં મળે અને એ બધાના લીધે થઈ અને જમીનની ફળદ્રુપતા, એવો શબ્દ પ્રયોગ આપણે કરીએ કે ભાઈ જમીન ફળદ્રુપ છે કે બિન ફળદ્રુપ, તો એમાં રહેલા સેન્દ્રિય પદાર્થોના આધારે આપણને ખબર પડે. સેન્દ્રિય પદાર્થોના આધારે આપણે કહી શકીએ કે એ જમીન ફળદ્રુપ છે કે બિન ફળદ્રુપ છે. તો વનસ્પતિના કોહવાવાથી, સડવાથી, એનું વિઘટન થવાથી એ જે અવશેષો છે બરોબર એ સેન્દ્રિય તત્વો બને છે અને જમીનમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર? તો યાદ રાખજો તમે ખાસ જમીનનું નિર્માણ અને જમીન કઈ રીતે બને છે તે. નેક્સ્ટ જોઈએ. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી જ મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવા વાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે.
ટૂંકમાં કહીએ તો જમીન નિર્માણ માટે જે તે પ્રદેશની આબોહવા છે એ પણ એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જમીન નિર્માણ માટે જે તે પ્રદેશની આબોહવા, ત્યાંનું વાતાવરણ, આબોહવા વિશે આપણે ભણી ગયા કે ભાઈ સામાન્ય રીતે જે તે સ્થળની ઘણા લાંબા વર્ષોની એક સરેરાશ પરિસ્થિતિ, ચોમાસું, શિયાળો અને ઉનાળો દરમિયાનની જે સરેરાશ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એટલે તો કે ભાઈ આબોહવા, તાપમાન અને ભેજના બધાના સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ ઘણા લાંબા વર્ષોની જોઈએ તો એને કહેવામાં આવે છે આબોહવા. તો એ આબોહવાની પણ જમીનના નિર્માણમાં બહુ મોટી અસર થાય છે. આબોહવા પણ જમીન નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. નેક્સ્ટ જોઈએ, એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. દાખલા તરીકે નીચેનો ખડક છે એક જ પ્રકારનો ખડક હોય, અલગ અલગ વિસ્તારમાં રહેલો એક ખડક એક જ પ્રકારનો હોય, પણ હવે એ વિસ્તારની આબોહવા બદલાઈ જતી હોય. ખાસ સમજજો, અહીંયા ધ્યાન આપજો, જમીનના પ્રકાર કઈ રીતે પડે છે તે. તો જો તમને ખડક છે એ 3 પ્રકારના ખડક છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. હવે એ 3 પ્રકારના ખડક એ અલગ અલગ જગ્યાએ હોય તો ખડક છે એક જ પ્રકારનો હોય અને એ ખડક ઉપર રહેલી જમીન અલગ અલગ પ્રકારની કેમ બને? તો એ જમીન અલગ અલગ પ્રકારની બનવાનું રીઝન છે આબોહવા, તે સ્થળની આબોહવા. તો આબોહવા જો બદલાઈ જતી હોય તો લાંબા ગાળે એ જમીનનો પ્રકાર બદલાઈ જાય છે. એ ખડકમાંથી નિર્માણ થયેલી જમીનનો પ્રકાર છે એ બદલાઈ જાય. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાને રાખીને પાડવામાં આવ્યા છે. આ મુદ્દો પણ આપણે એક બોર્ડમાં નોંધી લઈએ. જમીનના પ્રકાર કઈ રીતે પાડવામાં આવ્યા? તો કે જમીનના પ્રકાર કઈ કઈ બાબતોને ધ્યાને લઈને પાડવામાં આવ્યા? તો કે એક તો ભાઈ રંગ, પછી આબોહવા, પછી માતૃ ખડક, પછી કણ રચના અને ફળદ્રુપતા. આટલા મુદ્દાને ધ્યાને લઈ અને જમીનના પ્રકાર પાડવામાં આવ્યા છે. જમીનના પ્રકાર પાડવા માટે આટલે મુદ્દા જરૂરી છે: રંગ, આબોહવા, માતૃ ખડક, કણ રચના અને ફળદ્રુપતા. આ બાબતોને ધ્યાને લઈ અને જમીનના પ્રકાર છે એ પાડવામાં આવ્યા છે. તો આટલી તમે નોંધ છે એ લખી લીધી છે. જમીન નિર્માણ કઈ રીતે થયું અને જમીન છે એ કોને કહેવાય એના વિશેની માહિતી મેળવી. હવે આપણે નેક્સ્ટ ભણવાનું છે જમીનના પ્રકાર. જમીનની વ્યાખ્યા યાદ રાખજો. પૃથ્વીના પોપડાના સૌથી ઉપરની સપાટી કે પડ, એને શું કહેવામાં આવે છે? જમીન. એની અંદર છે રહેલા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો કે જે વનસ્પતિની વૃદ્ધિ માટે અને વનસ્પતિના વિકાસ માટે ક્ષમતા ધરાવે છે. બરાબર, યાદ રાખજો તમે ખાસ. જમીન છે એ શેની બનેલી છે? તો ભાઈ ખનિજ છે, ભેજ છે, હ્યુમસ છે, સેન્દ્રિય પદાર્થો છે અને હવાની બનેલી છે. એ પણ તમારે ભૂલવાનું નથી. હવે આપણે જોવાનું છે જમીનના પ્રકાર. જમીનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે તે. તો જો જમીન છે એના મુખ્યત્વે 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? 8 પ્રકાર. બોર્ડમાં આપણે લખી લઈએ અને પછી તમને છે 8 પ્રકાર વિશે આપણે અલગ અલગ પણ માહિતી મેળવવાની છે. પહેલા આપણે એકી સાથે 8 પ્રકારને બોર્ડમાં લખીએ. તમારે બધાએ પણ લખવાના છે અને પછી એક એકની વિશેષ માહિતી મેળવવાની છે. જમીનના પ્રકાર. જમીનના પ્રકાર.
આઠે આઠ પ્રકાર અહીંયા આગળ હું લખું છું, તમારે પણ લખવાના છે. 8 બરાબર. હવે પહેલો પ્રકાર છે એ કાંપની જમીન. પહેલો પ્રકાર છે કઈ જમીન છે? કાંપની જમીન. એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એલ્યુવિયલ સોઇલ. પછી છે રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન એને કહેવામાં આવે છે રેડ સોઇલ. પછી છે કાળી જમીન. ત્રીજો પ્રકાર છે કાળી જમીન એટલે કે બ્લેક સોઇલ. પછી છે લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન એને લેટેરાઇટ જમીન જ કહેવામાં આવે છે. રણ પ્રકારની જમીન. પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન એટલે કે ડેઝર્ટ સોઇલ. પછી છે પર્વતીય જમીન. છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન એટલે કે માઉન્ટેન જમીન. જંગલ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન. અને આઠમો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલ કે પીટ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન એટલે કે ફોરેસ્ટ જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન એટલે કે મર્શી ઓર પેટી સોઇલ. તો આ છે જમીનના પ્રકાર. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR આ નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ પ્રકાર કોણે પાડ્યા? તો કે ICAR ભારતીય કૃષિ સંશોધન પરિષદ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને 8 ભાગમાં વહેંચવામાં આવી છે. અને આ જમીન પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. આ જે પર્વતીય જમીન છે અને જંગલ પ્રકારની જે જમીન છે એ પછી સામાન્ય ભૂપૃષ્ઠથી સામાન્ય સપાટીથી થોડા ઊંચા સ્થળે જોવા મળે છે. યાદ રાખવાનું છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 ભાગમાં 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કેટલા પ્રકારમાં? 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન. હવે આપણે ભણવાનું છે દરેકે દરેક પ્રકારની એક એક પ્રકાર કરીને જમીન ભણીશું. એ જમીન કઈ રીતે બનેલી છે, કયા વિસ્તારમાં આવેલી છે, એ જમીનની અંદર કયું ખનિજ તત્વ મહત્વનું રહેલું છે, કયા કયા ખનિજોની એ જમીનમાં હાજરી છે, એ જમીનમાં કયો પાક સૌથી સારામાં સારો લઈ શકાય એની માહિતી હવે આપણે જમીનના 8 પ્રકારમાં મેળવવાની છે. તો આ છે જમીનના 8 પ્રકાર. કોણે પાડેલા છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા પ્રકાર પાડવામાં આવેલા છે. તો આપણે છે જમીનના પ્રકાર વિશેની માહિતી મેળવી. બરાબર. કુલ કેટલા પ્રકાર પડેલા છે? 8 પ્રકાર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ICAR દ્વારા આનું ટૂંકું નામ ICAR એ તમારે પરીક્ષામાં પાછું પૂછાશે એક ગુણમાં. ICAR નું ફૂલ ફોર્મ જણાવો તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ. એના દ્વારા છે એ ભારતીય જમીનને 8 ભાગમાં વહેંચવામાં આવી છે. બરોબર. કાંપની જમીન,
કાળી જમીન, રાતી અથવા લાલ જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ જમીન, આ બધી છે રણ પ્રકારની, પર્વતીય, જંગલ પ્રકારની આ બધી જમીનો છે એ 8 ભાગમાં ICAR દ્વારા વહેંચવામાં આવી છે, 8 પ્રકારમાં. હવે આપણે એક એક જમીનના પ્રકાર વિશેની માહિતી મેળવવાની છે. એ પૈકીની પહેલો પ્રકાર છે કાપની જમીન. કાપની જમીન જોઈએ. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કાપની જમીન કુલ કેટલા ભાગમાં આવેલી છે? તો ભાઈ ભારતનું કુલ ભૂપૃષ્ઠ છે 100%. ભારતની જમીનનું કુલ ભૂપૃષ્ઠનું ક્ષેત્રફળ છે 100%. તો એ 100% પૈકી 43% ભાગમાં, એટલે કે અડધા ટકા ભાગમાં, અડધા વિસ્તારમાં એમ કહી શકાય ને, કુલ ક્ષેત્રફળના અડધા વિસ્તારમાં 43%, એટલે અડધા જેવો થઈ જશે. તો એ 43% વિસ્તારની અંદર આ કાપની જમીન આવેલી છે. યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાશે, 1 માર્ક્સ માટે તો ફરજિયાત પૂછાશે કે ભાઈ ભારતમાં કાપની જમીન કુલ ક્ષેત્રફળના કેટલા ટકા વિસ્તારમાં આવેલી છે? તો 43% વિસ્તારમાં આવેલી છે. 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે કાપની જમીન. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદી સુધી જે ઉત્તર ભારતનું મેદાન છે તે, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એ ખીણ પ્રદેશમાં, તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. ભારતમાં કયા કયા વિસ્તારમાં કાપની જમીન આવેલી છે, અથવા ભારતના કયા કયા વિસ્તારની જમીન કે જે કાપની બનેલી છે, તો એનો મુદ્દો લખવાનો છે કે ભાઈ પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદીનું જે ઉત્તર ભારતનું મેદાન છે એ આખા મેદાનમાં આ કાપની જમીન આવેલી છે. કેટલીક નદીઓના નામ આપ્યા છે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં. તો ભાઈ દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, ગોદાવરી, મહાનદી, કૃષ્ણા અને કાવેરી એ પૈકીની મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એની અંદર કાપની જમીન આવેલી છે. કુલ કેટલા ભાગમાં આવેલી છે? 43% ક્ષેત્રફળ ધરાવે છે. કાપની જમીન ભારતમાં કુલ કેટલું ક્ષેત્રફળ ધરાવે? 43%. ક્યાં આવેલી? કયો વિસ્તાર એવો છે કે જે કાપની જમીન છે? તો ભાઈ પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદીનું જે ઉત્તર ભારતનું જે મેદાન છે, બ્રહ્મપુત્ર નદીથી લઈ અને સતલુજ નદી સુધીનું, ઉત્તરમાં બ્રહ્મપુત્ર, પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી અને પશ્ચિમની અંદર જે સતલુજ નદીનું જે ઉત્તર ભારતનું મેદાન છે તે, પછી છે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ વિસ્તારો કાપની જમીન ધરાવે છે. નેક્સ્ટ છે કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. કાપની જમીનનું નિર્માણ કેમ થાય? તો ભાઈ નદીઓમાં પાણી જે વહે છે એ વહેવાથી જમીનની સપાટીનું ધોવાણ થાય. નદીઓ છે ચોમાસામાં આપણને ખબર છે પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવે તો પર્વતીય વિસ્તારમાંથી પાણી છે પુષ્કળ પ્રમાણમાં વેગથી દરિયા તરફ ગતિ અથવા નીચાણવાળા ભાગ તરફ ગતિ કરે. લગભગ જો તો ઘણી બધી નદીઓના જે ઉદ્ગમ સ્થાન છે એ પર્વતો હોય છે. મુખ્યત્વે નદીઓના ઉદ્ગમ સ્થાન કોણ હોય? તો પર્વતો હોય. હવે પર્વતોના ઢોળાવોમાંથી નદી જ્યારે વહેતી હોય તો તે વેગથી વહેતી હોય તો એ પર્વતીય જે જમીન છે એ જમીનનું શું કરે? ધોવાણ કરે. અને સામાન્ય રીતે જે સપાટ પરિસ્થિતિમાં નદી વહીને જતી હોય એમાં પણ પૂર આવતું હોય ચોમાસામાં, અથવા શિયાળામાં પણ પૂર આવે છે નદીઓમાં. તો હવે જુઓ, આવી રીતે જે પૂર આવવાના કારણે નદી જે છે એ જમીનની ઉપરની સપાટીનું ધોવાણ કરશે અને એ ધોવાણ થયેલો જે નિક્ષેપિત થયેલી જે માટી છે કાપ, એને આપણે કહીએ શું કહીએ? કાપ કહીએ. બિલકુલ ઝીણી માટી.
તો નદીઓના નિક્ષેપણ દ્વારા કાપની જમીનનું નિર્માણ થાય છે. આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કાપની જમીનની અંદર કયા તત્વો વધારે જોવા મળે? તો ભાઈ પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ અને નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. વધારે પ્રમાણમાં તો ભાઈ પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ અને ઓછી માત્રામાં છે નાઇટ્રોજન અને હ્યુમસ. આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. કાપની જમીનમાં નાઇટ્રોજન ઓછો છે, પણ જો એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય તો તે જમીનમાં કાપની જમીનમાં કઠોળ વર્ગના પાક લેવા જોઈએ. કઠોળ વર્ગના પાક લેવાથી જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ સ્થિર કરી શકાશે. કઠોળ વર્ગના પાક લ્યો તો જમીન છે એની અંદર કાપની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ સ્થિર કરી શકાય, વધારી શકાય. હવે આ પ્રકારની જમીનની અંદર પાક થાય છે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા વગેરે પાકો લેવાથી આપણને ઉત્પાદન છે સારું મળી રહે છે. કોઈ પણ જમીન હોય એમાં ગમે તે પાક થાય જ, પણ હવે એ જમીનમાં જે તે પાક કરો તો કયા પાકમાં ઉત્પાદન વધારે મળે એ પાક એ જમીનમાં આપણે કરીએ. બરાબર? તો કાપની જમીન છે એની અંદર ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા આ બધા પાકો છે એ વધારે પ્રમાણમાં લઈ શકાય. હવે આપણે આ જમીન વિશેના થોડાક મુદ્દા છે એ નોંધી લઈએ. કાપની જમીનના મુદ્દા આ તમારે પાછા લખતા રહેવાના છે અને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો તમારે છે લખવાનું છે. હવે જો આ વખતે 10માના સમાજનું પેપર આપણે બધાએ ચર્ચા કરી હતી, ક્લાસમાં જોયું હતું કે ભાઈ પ્રશ્નો છે ટ્વિસ્ટ કરીને ફેરવીને બહુ પૂછાતા હોય. બધું ટેક્સ્ટ બુકના પ્રશ્નો, 500 રૂપિયાની નોટ પાછળ આપેલ ચિત્ર છે એની માહિતી આપો. તો એ આપણા પુસ્તકમાં એ મુદ્દો સામેલ હતો, પણ છતાં આપણને જવાબ 500ની નોટ આપણે નીચીને જોઈ ન હોય એટલે આપણે એની માહિતી વિશેષ રીતે લખી નાખીએ. તો આ જમીનમાં પણ એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતમાં 43% જેટલું ક્ષેત્રફળ જે જમીન ધરાવે છે તે જમીનની માહિતી તમે લખો. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કાપની જમીન છે એ 43% ક્ષેત્રફળ ધરાવે છે. કેટલા ટકા? 43%. તો લખીએ પહેલો મુદ્દો, ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં 43% વિસ્તારમાં આ જમીન આવેલી છે. ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં વિસ્તારમાં આ જમીન આવેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી પશ્ચિમમાં સિંધુ નદી, કઈ નદી? સતલુજ નદી, સોરી, સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન તથા મહાનદી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ જમીન આવેલી છે. આ જમીન છે. પૂર્વમાં
બ્રહ્મપુત્ર નદીના ખીણથી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું જે ઉત્તર ભારતનું જે મેદાન છે એ વિસ્તાર આખો કાપની જમીન છે, તથા મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના જે મુક્ત્રિકોણ પ્રદેશો છે તો એ વિસ્તારમાં આ જમીન આવેલી છે. નેક્સ્ટ મુદ્દો છે કાપની જમીનનું નિર્માણ નદીઓના પાણીના નિક્ષેપણથી, નદીઓ દ્વારા નિક્ષેપિત કાપ, નદીઓના કાપ. ફરીથી મુદ્દો લખું છું આખો. નદી ના નિક્ષેપિત કાપ દ્વારા આ જમીનનું નિર્માણ થયું છે. નદીના નિક્ષેપિત કાપ દ્વારા આ જમીનનું નિર્માણ થયું છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. નાઇટ્રોજન અને ખનિજોનું પ્રમાણ છે, બરાબર. નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા કેવી છે? ઓછી છે. નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી છે, પણ આ જમીનમાં છે, બરાબર, એ પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કેવું છે? વધારે જોવા મળે છે. નેક્સ્ટ છે આમાં લખીએ નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે. આ નામ મુદ્દા લખીએ નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી છે. નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી છે. કઠોળ વર્ગના પાક લેવાથી નાઇટ્રોજનની સ્થિરતા વધારી શકાય છે. કઠોળ વર્ગના પાક લેવાથી નાઇટ્રોજનની સ્થિરતા વધારી શકાય છે. અને નેક્સ્ટ લઈએ કયા પ્રકારના પાક. આ જમીનમાં કયા પ્રકારના પાક લેવામાં આવે છે? તો પાક લખી લઈએ આપણે. ઘઉં, ચોખા, શેરડી, ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં. આ બધા પાકો છે એ કાપની જમીનમાં લઈ શકાય છે. તો આપણે જમીનના પહેલા પ્રકારમાં કાપની જમીન વિશે ભણ્યા. એક વખત દરેક મુદ્દા પર નજર નાખી લઈએ કે ભાઈ ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં આ જમીન કાપની જમીન આવેલી છે. કાપની જમીનનો વિસ્તાર છે કયા ભાગમાં? તો ભાઈ પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીની ખીણથી લઈ અને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું જે ઉત્તર ભારતનું મેદાન છે એ બધું મેદાન કાપની જમીન ધરાવે છે. આ ઉપરાંત મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એના જે મુક્ત્રિકોણ પ્રદેશો છે એ બધા કાપની જમીન છે. નદીઓ દ્વારા જે નિક્ષેપિત કાપ છે એના દ્વારા આ જમીનનું નિર્માણ થયું છે. આ જમીનમાં પોટાશ,
ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી છે. પછી છે કઠોળ વર્ગના જો પાક કાપની જમીનમાં લેવામાં આવે તો એની અંદર નાઇટ્રોજનની સ્થિરતા વધારી શકાય છે. અને કાપની જમીનમાં પાક લેવામાં આવે છે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા. દરેકે દરેક જમીનમાં લેવામાં આવતા પાક અલગ અલગ હશે, એટલે તમારે યાદ રાખવું પડશે. તો આ લેક્ચરની અંદર આપણે ભણ્યા જમીનનું નિર્માણ, જમીનના પ્રકાર અને કાપની જમીન વિશેની માહિતી મેળવી. આવતા લેક્ચરમાં છે એ આગળની જમીનના પ્રકારો વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધીમાં આ બધા લેક્ચરોનું રિવિઝન છે તમે કરતા રહેજો, અને જે આપણે કઈ ભણ્યા એની તમારે છે યાદી ખાસ મેળવી લેવાની છે. ઓકે.